નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ કન્યા રાશિના જાતકો માટે 5 કમજોરી 5 અવગુણ તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું। મિત્રો જ્યારે જીવનમાં સફળતાની ચાવી ક્યારે મળે? જ્યારે આપણા અવગુણને આપણે દૂર કરીએ। ગુણ તો બધા જોઈ, ગુણ થકી આપણા જીવનમાં યશ, કીર્તિ, માન, સન્માન, યશ, લક્ષ્મી આ બધું પ્રાપ્ત થાય છે, પણ અવગુણના હિસાબે એ ગુણ પણ ઢકાઈ જાય છે। તો આ 5 અવગુણ તમારી સમક્ષ કન્યા રાશિના હું મૂકવા જઈ રહ્યો છું। કોઈ એવા વ્યક્તિઓ નથી, પુરુષ અથવા સ્ત્રી, જેનામાં ગુણ ન હોય અને અવગુણ ન હોય, બંને હોય છે, પણ અવગુણ આપણે દૂર કરીએ તો આપણા જીવનમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે। કન્યા રાશિના જાતકો માટે આ વિડીયો ખૂબ વિશેષ છે। મિત્રો, આપણા જીવનની કોઈ પણ ભૂલો હોય એ આપણા માતા પિતા, આપણા વડીલો, આપણા મિત્રો એ સુધારી શકે છે, અને આપણા અવગુણ આપણે કહીએ એટલે એને દૂર કરવાની કોશિશ કરીએ એટલે આપણે સફળતા પ્રાપ્ત થાય છે। હવે વાત કરીએ સૌથી પહેલા કન્યા રાશિના જાતકો માટે પેલો અવગુણની। તો નાની નાની બાબતમાં ખૂબ ઊંડાઈપૂર્વક વિચાર કરે છે। કોઈ પણ કાર્ય કરીએ એ વિચાર કરવો ખૂબ જરૂરી છે, પણ એટલો બધો વિચારોમાં સમય લઈ લે છે કે જે નિર્ણય જલ્દીથી લેવો જોઈએ એ લઈ શકતા નથી, જેનાથી એ કાર્ય સફળ તરફ જઈ શકતું નથી। પછી નોકરી કરતા હોય તોય ભલે, બિઝનેસ કરતા હોય તોય ભલે, નોકરી કરતા હોય ને કોઈ પણ નિર્ણય શીઘ્રતાથી લેવો જોઈએ, એમાં વાર લાગે તો એ સમય ચાલ્યો જાય છે। એટલે સૌથી પહેલો કોઈ પણ વસ્તુ વિચારવી જરૂરી છે, પણ એના માટે ખૂબ ઊંડાણપૂર્વક વિચાર કરીને નિર્ણય લઈએ તો એ સમય ચાલી જાય છે। એટલે આ પેલો અવગુણ દૂર કરવો ખૂબ જરૂરી છે। મિત્રો, બીજો એ બીજામાં ભૂલ બહુ કાઢે છે। પોતે બુદ્ધિશાળી હોય છે, પણ પોતાના જે અવગુણ હોય છે એ છુપાવે છે, અથવા એમ કહી શકાય કે પોતે પોતાના સ્વયંને અભિમાન કરે છે કે હું હોશિયાર છું। સામેવાળા વ્યક્તિની ભૂલ વધારે કાઢે છે, એટલે સામેવાળા વ્યક્તિ સાથે સંબંધો પણ તૂટી જાય છે। સંબંધોને ટકાવવા માટે બંને વસ્તુની જરૂર પડે, ગુણની પણ જરૂર પડે, સાથે વ્યક્તિત્વના વિચારોની પણ જરૂર પડે। અને બહુ વધારે પૂરતી કોઈ વ્યક્તિને સલાહ દઈએ તો અત્યારના સમય પ્રમાણે બહુ સલાહ દેવી પણ નુકસાનકારક બની શકે છે। એટલે સૌથી પહેલા તો આપણામાં જે અવગુણો હોય છે એ અવગુણ દૂર કરવા જોઈએ, અને સામેવાળો વ્યક્તિ જેટલી સલાહ માંગે એટલી સલાહ દેવી જોઈએ। મિત્રો, આવા 3 અવગુણની આગળ ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો। પહેલી વખત અમારા ચેનલ જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો। ફેસબુકના માધ્યમથી જોતા હો તો અમારા પેજને ફોલો કરી લેજો, અને આવા વિડીયોની જાણકારી માટે ખાસ કરીને આપ નોટિફિકેશન ચાલુ રાખજો। મિત્રો, હવે ત્રીજા અવગુણની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે જિદ્દી સ્વભાવના હોય છે। કોઈ પણ વાતને જ્યારે પકડી લઈએ એ છોડતા નથી, પછી એ વાતમાં અસત્ય હોય, પોતે અસત્ય હોવા છતાં એ જીદ છોડતા નથી, એટલે પણ ઘણી વખત નુકસાન થાય છે। પછી પરિવારમાં હોય તોય ભલે, મિત્રોમાં હોય તોય ભલે, અથવા ભાગીદારીમાં હોય, પતિ પત્ની હોય, અને ખૂબ જીદ કરે એટલે સામેવાળા વ્યક્તિ છે એ જે પ્રેમ આપવો જોઈએ, જે પ્રત્યેની ભાવના હોવી જોઈએ, એમાં ઘટાડો થાય છે। એટલે જીદ પણ છોડી દેવી જોઈએ। હવે ચોથા અવગુણની વાત કરીએ તો બુદ્ધિશાળી માનવામાં આવે છે કન્યા રાશિના જાતકો માટે। શા માટે? એમના સ્વામી બુધદેવ છે, પણ એ અવગુણ છે બુદ્ધિશાળી હોવા છતાં એમની આત્મવિશ્વાસની કમી જોવા મળે છે। કોઈ પણ કાર્ય કરું તો મને સફળતા મળશે કે નહીં મળે, આવું ખૂબ વિચારે છે, અને જે આત્મવિશ્વાસથી કાર્ય કરવું છે એટલો આત્મવિશ્વાસ એનામાં ઓછો જોવા મળે છે। બુદ્ધિ અને આત્મવિશ્વાસ કોઈ પણ કાર્ય માટે ખૂબ જરૂરી છે, એટલે આ પણ કમી દૂર કરવી જોઈએ। મિત્રો, ઉપાય પણ બતાવીશ। હવે 5મી જે કમી જોવા મળે છે મિત્રો, એ કમી જોવા મળે છે કે પોતાના સ્વભાવને, એટલે કે પોતે જે કાર્ય કરે છે એ જ સત્ય છે, એટલે એને અભિમાન આવી જાય છે। કોઈ પણ કાર્ય કરે એ કાર્ય જ સફળતા તરફ પોતે જ લઈ જઈ શકે આવું માને છે, એટલે અભિમાન પણ દૂર રહેવું જોઈએ। વાણી ઉપર કંટ્રોલ રાખવો જોઈએ। ઘણી વખત વધારે પૂરતું બોલીએ તો પણ નુકસાનકારક બને છે, એટલે વાણી પર કંટ્રોલ, સાથે સાથે એ અભિમાનનો ત્યાગ કરવો જોઈએ। આ 5 અવગુણો અવશ્ય દૂર કરવા જોઈએ, જેનાથી જીવનમાં સફળતા મળી શકે। ઉપાય ક્યાં કરવા જોઈએ
તો ઉપાય એ કરવો જોઈએ કે પ્રતિ દિવસ તમારા મંદિરની સામે બેસી જાઓ, ઓમ ગંગ ગણપતય નમઃ, ઓમ ગણેશાય નમઃ, આ મંત્રના આપ જેટલી માળા કરી શકો એટલી માળા કરો. સાથે બુધવારના દિવસે ખાસ કરીને લીલા રંગની વસ્તુનું દાન કરો. તમારી જન્મ કુંડળી બતાવી બુધનું રત્ન એટલે કે પન્ના પંચાંગ કર્મ કરીને ધારણ કરો. મિત્રો, આ રીતે ઉપાય કરવાથી પણ જીવનમાં સફળતા મળે છે. આવી જ જાણકારી તમારી સમક્ષ મૂકતો કરીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ.